हेलो दोस्तों, हूँ हमने कपास सोंपी 150 પહેલાં हाव जाई रह्यो हूँ માંડવી વાવવાનું કે કેમ કરીને કે કેમ નહીં એમ ભાળવા. એમ તો ગારો છે એમ તે બેઠી વહરાઈ બી રહ્યો તે જઈને હજુ ભાળો 8 વીઘામાં શિયાળાના સણા વાવેલા તીનામાં ફેર ખબર પડે કે વાવી પડે કે એકદમ વાહરો થવા દઈએ એ રીતની ટ્રેક્ટરવાળાને તે કહેવાની ખબર પડે. શેઠિયા બી આવે હું બી જઈ રહ્યો છે શેરીમાં ફેર ફાળી ખબર પડે વાવું કે કેમ કરીએ. એમ ગારો ભારી છે દોસ્તો, ઘણો કીચડ થાય રહી, પાણી રસ્તામાં ભરાઈ રહ્યું, કીચડ પાણી પડી રહ્યો. સાંજે એનો 11 વાગ્યાનો 11 વાગ્યાનો પાણી પડતી રહ્યો. લગભગ 5 વાગે બંધ રહ્યો. અત્યારે ગારો એમ તાજો કરી નાખ્યા, એમ વેહતકી જેવું ભીગી ગયું હોય. અત્યારે માંડવી વાયા જેવું લગભગ ખાઈ ગયું. એમ ભાળો આગો ગારો ગારો થઈ ગયો. બોલે થઈ ગયો ગારો. આ બધો મોસમ વાળો પાણી સારું જ છે એમ તો, સાટા સાટા પાછો આવે ઘડીક ને ઘડીક જાય એવું ચાલી રહ્યું પાણી. તમારે અહીં પાણી પડી રહ્યો કે નહીં, કંઈ ને કંઈ ડિસ્ટ્રિક્ટમાં તમે બધા રહી રહ્યા દોસ્તો, કમેન્ટ કરીને બતાડજો. અને બ્લોગ આપણા અસલ લાગે તો લાઈક શેર કમેન્ટ કરતા રહેજો અને સબસ્ક્રાઈબ બી ચેનલને કરજો, કેમ કે બ્લોગ નાખવાનું આપણા કંઈ બી કામ કરી ગમે એના વિડીયો આવતા રહે. और वेलो कपास है एक भाई ना जो वावणी तो हाँ वावणी कदाच थाय एवं साई रही से. हाँ भाड़ो आ खेतर पड़तल पड़ी हो हजू वावणी ज नहीं थाय एम. हाँ 7मो महीनो चाली रह्यो. तमो बधा कोई भी भाईओ जांजा रहता है ત્યાં पानी पड़ी गयो हो तो कमेंट करजो अँ पड़ी गयो से एवी रीते. अमारे हजू नहीं पड़ियो एम पड़ियो बाकी ना दरेक मापसर नो हजू तलाव हलाव नहीं भर्या. कमेंट करीने बतावी दीजो. शेरी खतरनाक ऊंडी रले. ये भी कपा उगी रही से. हाँ बताड़ू तो मैंने पेलो होय अहीना खेतर में हूँ एनी शेरी में तेसल नहीं देखाय. हाँ तमने हूँ सीधो खेतरे जाए खेतर बताड़ू.